ભરૂચ શહેર અને જિલ્લામાં આજે શનિ જયંતિનો પર્વ ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવાયો હતો। વિવિધ શનિ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં શ્રદ્ધાળુઓએ શનિદેવના દર્શન કરી, તેલ અર્પણ કરી, પૂજન અર્ચન અને વિશેષ ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ આશીર્વાદ મેળવ્યા હતા। શનિ જયંતિના પાવન અવસરે ભરૂચના વિવિધ મંદિરોને આકર્ષક લાઇટો અને ફૂલોથી વિશેષ શણગારવામાં આવ્યા હતા। મંદિર પરિસરમાં ભક્તિભાઈ વાતાવરણ વચ્ચે શનિદેવના જયઘોષ ગુંજી ઉઠ્યો હતો। આ અવસરે હવન, પૂજન, શનિપાઠ તેમજ વિશેષ આરતી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ પોતાના પરિવારના સુખ, સમૃદ્ધિ અને દુઃખ કષ્ટ દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી। મંદિરોમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રસ્ટીઓ અને સ્વયંસેવકો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક સ્થળોએ પ્રસાદી વિતરણનું પણ આયોજન કરાયું હતું। શનિ જયંતિના પવિત્ર દિવસે ભરૂચમાં ધાર્મિક આસ્થા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો, જેમાં નાના બાળકોથી લઈ વડીલો સુધી સૌએ શ્રદ્ધા ભાવ સાથે ભાગ લીધો હતો। હું ભાર્ગવ સમસ્ત ફંડ ટ્રસ્ટનો પ્રમુખ રવિન્દ્ર હિંડિયા આપ સૌને જણાવું છું કે આજે વૈશાખ વદ અમાસ ને શનિ જયંતિ હોવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં ભક્તોએ ભાગ લીધો અને પોતાની ધન્યતા અનુભવી। સાથે સાથે લાગતી વળગતી રાશિઓને જે કંઈક પનોતી હોય એમાંથી એ લોકોને મુક્તિ મળે, સહાય મળે તે માટે ભક્તોએ ભાગ લીધો। શનિદેવ એ ન્યાયપ્રિય દેવતા છે અને એથી જ લોકોને શનિની મોટી નાની પનોતીઓ ચાલુ રહે છે એ દૂર કરવા માટે ભક્તોએ ભાગ લીધો। આખા દિવસમાં લગભગ 25,000 થી 30,000 વ્યક્તિઓએ ભાગ લીધો હતો અને સાંજે આરતી પછી ભંડારામાં પણ લોકોએ સારી રીતે ભાગ લીધો, આનંદ અનુભવીને ચાલ્યા ગયા। આભાર।